નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને રાહત દરે ખાતર મળશે. રાશન કાર્ડ ધારકોને મોટો ફાયદો, દર મહિને 3000 રૂપિયાનું પેન્શન, ગેસ સિલિન્ડર નવા નિયમો, વીઘા દીઠ 20000 રૂપિયા સહાય, ટ્રેક્ટર ખરીદવા બેંકમાં સબસિડી, ખેડૂતોને પૈસા ડબલ, નવી યોજના, સરકારે જાહેર કર્યો નવો નંબર, કિસાન ક્રેડિટ કાર્ડ, નવી લોન, મહિલાઓ માટે ખુશખબર, વાહન ચાલકો જૂના નંબર બંધ, ખેડૂતોને મોટો ઝટકો, હવે વારંવાર કેવાયસી નહીં કરાવવું પડે, પીએમ આવાસ યોજના ફેરફાર, દેવા માફી અંગે નવો નિર્ણય, 2000 રૂપિયાનો 20મો હપ્તો ક્યારે, રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, પીએમ આવાસ યોજનામાં વધારો, બેંક એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો, મુખ્યમંત્રીના નવો નિર્ણય, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર. તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને રાહત દરે ખાતર આપવામાં આવશે. આજે કેબિનેટની બેઠકમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં ખેડૂતના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની ખરીફ પાક 2025 માટે ફોસ્ફેટિક અને પોટેશિયમ ખાતર પરની જે પોષક આધારિત સબસિડી છે એના ભાવમાં મંજૂરી આપી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે ખરીફ પાક 2025 માટેની જે 1 એપ્રિલ 2025 થી 30 સપ્ટેમ્બર 2025 દરમિયાન ખેડૂતોને જે રાહત દરે ખાતર આપવામાં આવે છે એ માટે 37216 કરોડ રૂપિયાની સબસિડી પૂરી પાડવામાં આવશે. આ રકમ મિત્રો રવિ પાક 2024-25 માટે જે નિર્ધારિત બજેટ હતું એના કરતાં 13000 કરોડ રૂપિયા જેટલી વધારાની રકમ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રાશન કાર્ડ ધારકોને મોટો ફાયદો મળવાનો છે. જો તમે પણ રાશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ તો મિત્રો, હવે સરકાર રાશન કાર્ડ ધારકોને એક મોટો ફેરફાર કર્યો છે. તેનાથી દેશના કરોડો રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે. હવે તમને જણાવીએ તો મિત્રો, તમને જે મફતમાં અનાજ આપવામાં આવી રહ્યું છે એની સિવાય સરકાર દ્વારા રાશન કાર્ડ ઉપર બીજી મોટી યોજનાઓનો લાભ પણ આપશે. હવે મિત્રો, આ જાહેરાત બાદ રાશન કાર્ડ ધારકોને બેવડો લાભ મળવાનો છે અને નોંધનીય છે કે કેન્દ્ર સરકારે આ મહિનાથી જ ઘણી સેવાઓનો લાભ છે એ આપવા જઈ રહી છે અને આ માટે સરકારે સંપૂર્ણ તૈયારીઓ પણ કરી દીધી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો છે એમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે આગામી સમયમાં એટીએમના ટ્રાન્ઝેક્શન માટે વધુ ચાર્જ ચૂકવવા પડશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ઇન્ટરચેન્જ ફી છે એ વધારી દીધી છે. એની મંજૂરી કરી દેવામાં આવી છે, જેમાં 1 મે 2025થી નવા નિયમ લાગુ થશે અને રોકડ ઉપાડવા માટેની જે ફી 17 રૂપિયાની જગ્યાએ 19 રૂપિયા થશે અને બેલેન્સ ચેક કરવા માટેની ફી 6 રૂપિયાની જગ્યાએ 7 રૂપિયા થઈ જશે. ઇન્ટરચેન્જ ફી શું છે? તો એટીએમ ઇન્ટરચેન્જ ફી એટલે કે એક ચાર્જ છે જે એક બેંકમાંથી બીજા બેંકને ચૂકવે છે અને જ્યારે તમે અન્ય બેંકના એટીએમનો ઉપયોગ કરો છો ત્યારે તમારે ઇન્ટરચેન્જ ફી છે એ ચૂકવવી પડતી હોય છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, પીએમ આવાસ યોજના હેઠળ છે વધારો કરી દેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે તમને 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે તો એ રકમમાં હવે વધારો કરી દેવામાં આવ્યો છે. હવે ગુજરાતના લોકો માટે સારા સમાચાર આવ્યા છે, કારણ કે પીએમ આવાસ યોજના અંતર્ગત પહેલાં 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. હવે એ સહાયની અંદર મિત્રો વધારે કરી અને 50,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને આ સહાય છે 1,70,000 રૂપિયા કરવામાં આવી છે. તો પીએમ આવાસ યોજના અંતર્ગત જો તમે રજીસ્ટ્રેશન કરવા માંગો છો અને ફોર્મ ભરો છો તો તમને હવે 1,20,000 રૂપિયાની જગ્યાએ 1,70,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તો પીએમ આવાસ યોજના અંતર્ગત 50,000 રૂપિયાની જે વધારાની સહાય છે એ રાજ્ય સરકાર ભોગવશે. મંત્રી કુંવરજી અર્પિતે પણ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના તમામ મહત્તમ નાગરિકો છે એમને પોતાનું આવાસ પૂરું પાડવા માટે બજેટમાં ₹1226 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને હવે રાજ્યના ભંડોળમાંથી પણ લાભાર્થી દીઠ છે 50,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે. હવે પીએમ આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં મિત્રો 1,20,000 રૂપિયાની જગ્યાએ 1,70,000 રૂપિયા આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવી ગયા છે. દેશભરમાં રાશન કાર્ડ ધારકો માટે જે કેવાયસી કરાવવાની જે છેલ્લી તારીખ 31 મે 2025 આપવામાં આવી છે એ તારીખ હવે મિત્રો પહેલાં 31 ડિસેમ્બર સુધી હતી, ત્યારબાદ 31 માર્ચ પછી હતી અને હવે 31 મે સુધી છે એ રેશન કાર્ડ અંતર્ગત કેવાયસી કરવાની તારીખમાં ફેરફાર
થયો છે। રાશન કાર્ડ માટે 100% KYC પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ જારી કરી દેવામાં આવી છે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ગેરંટી કાયદા હેઠળ ગરીબો અને મધ્યમ વર્ગના જે જરૂરિયાતમંદના લોકો છે એમને મફતમાં અનાજનું વિતરણ કરવામાં આવે છે। એમાં થતી જે ગેરરીતિ અટકાવવા તેમજ છેતરપિંડી અટકાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે। હવેથી જેનું રેશન કાર્ડમાં KYC કરાવેલું હશે એમને જ આવનારા સમયની અંદર અનાજ આપવામાં આવશે। તો તમે પણ વહેલી તકે તમારા રેશન કાર્ડનું KYC કરાવી લેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ આવી રહી છે કે 20મો હપ્તો 2000 રૂપિયાનો ક્યારે આવવાનો છે અને પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 20મો હપ્તો આપવામાં આવશે તો એ હવે ગુજરાત રાજ્યના ખેડૂતોને આપવામાં આવશે કે નહીં, કારણ કે હવે મિત્રો રાજસ્થાન અને દિલ્હી સરકાર દ્વારા ત્યાંના જે ખેડૂતો છે એમને 20મા હપ્તાની જગ્યાએ હવે જે 2000 રૂપિયાનો હપ્તો દર 4 મહિને આપવામાં આવે છે એ રકમમાં વધારો કરી આપવામાં આવ્યો છે। હવે 3000 રૂપિયા છે એ ત્યાંના ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે। તો આ રીતના મિત્રો શું ખરેખર ગુજરાત રાજ્યમાં પણ આવો નિર્ણય આવશે કે નહીં, તો તમને જણાવી દઈએ કે હાલ પૂરતી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં નથી આવ્યો, પરંતુ આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 19 હપ્તા ખેડૂતોને આપી દેવામાં આવ્યા છે। ત્યાર પછી હવે 20મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે આવે એ રાહ જોઈને દરેક ખેડૂતો બેઠા છે। તો તમને જણાવી દઈએ તો છેલ્લો 19મો હપ્તો છે એ ખેડૂતોને 24 ફેબ્રુઆરી 2025ના રોજ આપવામાં આવ્યો હતો। એ પહેલાંનો 18મો હપ્તો છે એ 5 ઓક્ટોબર 2024ના રોજ આપવામાં આવ્યો હતો। આમ 2 હપ્તા વચ્ચે મિત્રો 4 મહિનાનો અંતર છે એ રહ્યું છે। તો આમ જે 20મો હપ્તો પણ આપવામાં આવે તો એ પહેલાં તમારે છે 4 મહિના સુધી રાહ જોવી પડશે। જો ફેબ્રુઆરી મહિનામાં તમને 19મો હપ્તો આપવામાં આવ્યો હોય તો હવે એ પછીનો 20મો હપ્તો છે એ જૂન મહિના સુધીમાં તમારા બેંક એકાઉન્ટમાં મળી શકે। તો તમારે જૂન મહિના સુધી છે એ રાહ જોવી પડશે, કારણ કે સરકાર દ્વારા કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હજુ સુધી ઓફિશિયલી જાણકારી કે માહિતી નથી મળી, પરંતુ અત્યારે જે સોશિયલ મીડિયા આધારિત સમાચાર અને માહિતી છે એ પ્રમાણે જોઈએ તો જૂન 2025માં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 20મો હપ્તો આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દેવા માફી અને પાક ધિરાણ લોન માફ અંગે છે એ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનું કુલ 1,44,000 કરોડ રૂપિયા જેટલું દેવું છે અને ત્રણેય પ્રકારની બેંકોમાં કુલ 55.77 લાખ જેટલા ખાતાઓમાં ખેડૂતોએ પાક ધિરાણ લોન લીધેલી છે। અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત રાજ્યના ખેડૂતો કરતાં ભારણ છે ઓછું હોવાના આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે અને લોકસભામાં 3 ફેબ્રુઆરીએ નાણાં મંત્રાલયે પણ આ અંગે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતો પરના જે દેવાની જે માહિતી છે એ આપવામાં આવી હતી અને ખેડૂતોના દેવા માફ થશે કે નહીં એ વિશે મિત્રો હજુ સુધી સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના એવા વિચાર કે પછી એવી કોઈ પણ યોજના બનાવવામાં નથી આવી। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો PM આવાસ યોજના અંતર્ગત જે બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે તો આ બીજા તબક્કાની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જે બીજો તબક્કો શરૂ થઈ ગયો છે અને જેના નિયમોમાં ફેરફાર કરી દેવામાં આવ્યા છે। PM આવાસ યોજના હેઠળ સરકાર ગરીબોને કાયમી મકાનો બનાવવા માટે નાણાકીય સહાયો પૂરી પાડશે અને અગાઉ આ યોજના હેઠળ માતા પિતા ઉપરાંત એક જ પરિવારના પુત્રને તેનો લાભ આપવામાં આવતો હતો। એના નામે છે એ PM આવાસ યોજના અંતર્ગત બીજું પણ ફોર્મ ભરવા માટેનું છે એ આપવામાં આવતી હતી મંજૂરી, પરંતુ હવે એ નિયમ બદલી ગયો છે। જો તમારા રેશન કાર્ડની અંદર 5 સભ્યોનું નામ હોય અને 5માંથી કોઈ પણ એક સભ્યએ PM આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરેલું હોય, રજિસ્ટ્રેશન કરેલું હોય અને PM આવાસ યોજનાનો લાભ લઈ રહ્યા હોય તો કુટુંબના કે ઘરના કોઈ અન્ય વ્યક્તિને છે એ હવે પછીનો PM આવાસ યોજનાનો લાભ નહીં મળે। તો સરકાર દ્વારા એક નવો નિર્ણય બનાવવામાં આવ્યો છે, નિયમ બનાવવામાં આવ્યો છે, જેના થકી PM આવાસ યોજનાના જે લાભાર્થીઓ છે ખોટી રીતના લાભ લઈ રહ્યા હોય એમનું નામ હવે રદ કરી દેવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે એ હવે કહેવામાં આવ્યું છે ખેડૂતોને મોટો ઝટકો આપવામાં આવ્યો છે, કારણ કે રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે, જેમાં ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરી દીધો છે, જેમાં ₹250નો વધારો કરવામાં આવ્યો છે અને ખેડૂતોને આર્થિક રીતે પરેશાન થવાનો વારો આવી ગયો છે। મળતી માહિતી મુજબ ઇફકોએ NPK 10-26-26 ખાતર અને NPK 12-32-16 આ 2 કેટેગરીના ખાતરો છે એના ભાવમાં વધારો કરી દીધો છે। 50 કિલોની એક થેલી એટલે કે એક બેગમાં ₹250નો વધારો કરી દેવામાં આવ્યો છે, જેનાથી ખેડૂતો પણ અત્યારે છે મોંઘવારીનો ભાર સહન કરી રહ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વાહન ચાલકો જૂના નંબર બંધ મોટો નિર્ણય સામે આવ્યો છે। જો તમારી પાસે જૂના વાહનો હોય અને એમાં જે તમારા નંબર પ્લેટ હોય તો એ હવે બંધ થઈ જશે।
કારણ કે વાહન ચાલકોને છે એ જૂના નંબર અંગે છે એ મોટો નિર્ણય આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં હવે વાહન માલિકો પોતાના જૂના લકી નંબરો હશે એને પોતાની પાસે જ રાખી શકશે. જો તમારે 2 વ્હીલથી 2 વ્હીલ અને 4 વ્હીલથી 4 વ્હીલ આમ સેમ કેટેગરીમાં તમારો જૂનો નંબર ટ્રાન્સફર કરવો હોય તો એ તમે ટ્રાન્સફર કરી શકશો. પરંતુ હવે સરકાર દ્વારા છે એના માટે ફિટનેસ સર્ટિફિકેટ, સ્ક્રેપ સર્ટિફિકેટ આ બંને સર્ટિફિકેટ માંગવામાં આવશે. તો તમારે જો 2 વ્હીલથી 2 વ્હીલ અને 4 વ્હીલથી 4 વ્હીલ સેમ કેટેગરીમાં તમારો વાહનનો નંબર છે ટ્રાન્સફર કરવો હોય તો આ બંને સર્ટિફિકેટો તમારી પાસે હાજર હોવા જોઈએ. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓ માટે ખુશખબર આવી ગઈ છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પાણીપતથી બીમા સખી યોજનાની શરૂઆત કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં દેશભરમાં 18થી લઈ અને 70 વર્ષની વચ્ચેની 1 લાખ મહિલાઓએ આર્થિક રીતે સશક્ત બનાવવા માટે જે સહાયમાં છે લાભ લીધો છે અને બીમા સખી યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું છે, ફોર્મ ભરેલું છે, જેમાં આર્થિક રીતે મિત્રો દેશભરની અંદર 1 લાખ જેટલી મહિલાઓ છે એમને લાભ આપવામાં આવી રહ્યો છે. અને આ લાભોની અંદર મિત્રો LIC એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવશે. તેમાં પ્રથમ વર્ષમાં 7,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે, બીજા વર્ષમાં 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષમાં 5,000 રૂપિયાનું મહિનાનું સ્ટાઇપેન્ડ છે એ આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો અને નાણાકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવાનો. તો આ યોજના થકી છે એક ભારત દેશની અંદર 1 લાખ જેટલી મહિલાઓએ લાભ લીધો છે. તો જે પણ મહિલાઓ આ યોજના અંતર્ગત લાભ લેવા માંગે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને 5 લાખ રૂપિયાની લોન મળશે, જેમાં કિસાન ક્રેડિટ કાર્ડ તમે નામ સાંભળ્યું છે. તો કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત સૌપ્રથમ મિત્રો 3 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે, પરંતુ હવે આ મર્યાદાને વધારી દેવામાં આવી છે. 3 લાખ રૂપિયાથી વધારી અને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. ગ્રામીણ સમૃદ્ધિ ઉપર બજેટ બાદનો જે વેબિનાર હતો એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલ જે બેઠક હતી એ બેઠકમાં કેન્દ્રીય બજેટ 2025-26ની જે ઘોષણા કરવામાં આવી એ ઘોષણાના અમલ ઉપર માર્ચ 2024 સુધીમાં 7.75 કરોડ ખેડૂતોએ છે કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ લીધો છે. કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે KCC કાર્ડ યોજના અંતર્ગત લોન અંતર્ગત છે એ ખેડૂતોને બેંકમાં લોન આપવામાં આવી રહી છે માત્ર ને માત્ર વાર્ષિક 7% વ્યાજ દરે. એટલે કે સરકાર દ્વારા છે એ કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત જે 7% વ્યાજ દરે 5 લાખ રૂપિયા સુધીની જે લોનની રકમ આપવામાં આવી રહી છે એમાં ઘણા બધા ખેડૂત મિત્રો પણ લાભ લઈ રહ્યા છે. પરંતુ મિત્રો આ લોનની જે નવા જૂની કરવાની રિન્યૂ કરવાની જે પ્રોસેસ છે એ દર વર્ષના માર્ચ અથવા તો એપ્રિલ મહિનામાં આવતી હોય તો તમે પણ જો આ લોન લેવા માંગો છો તો તમારે માર્ચ અથવા તો એપ્રિલ મહિનામાં છે એ બેંકમાંથી લીધેલી લોનને રિન્યૂ કરાવવી પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારે જાહેર કર્યો છે હેલ્પલાઇન નંબર, જેમાં જો તમે આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા લોકોને ફ્રીમાં સારવાર મળે છે એ માટે આયુષ્માન ભારત એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ચલાવવામાં આવી રહી છે. અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જે વિવિધ હોસ્પિટલોમાં 10 લાખ સુધીનું કેશલેસ સારવાર છે આપવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ આશરે 2.67 કરોડ લોકો પાસે આયુષ્માન ભારત કાર્ડ છે. અને આ યોજનાનો લાભ લેવા માટે લોકોને કોઈ મુશ્કેલી હોય તો કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો, તમારી ફરિયાદ છે એ નોંધાવી શકો છો. પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત જે પણ મુશ્કેલી કે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો એના વિશે છે એ તમે તમારા સ્ક્રીન ઉપર અત્યારે જે હેલ્પલાઇન નંબર આપ્યો છે એ હેલ્પલાઇન નંબરના માધ્યમથી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર જે માહિતી આપવામાં આવી હતી એ પ્રમાણે આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે કે જે હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે એ હેઠળ તમે નોંધણી કરાવી દેજો. ફરિયાદ નિવારણ માટેની જરૂરી માહિતી છે એ તમે ત્યાં હેલ્પલાઇન નંબર ઉપર કાર્યરત કરી શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આ યોજનામાં ખેડૂતોના પૈસા ડબલ થાય છે. સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી દીધી છે, જેમાં ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું છે. અને આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું છે એ વળતર જ નહીં પરંતુ બમણા પૈસાનો પણ લાભ મળશે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ ઉપર છે એ 7.5% વ્યાજ મળશે. અને આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા છે એ 120 મહિનામાં પહેલાં ડબલ થતા હતા એ હવે 115 મહિનાની અંદર ડબલ થઈ જશે. અને આ યોજનામાં મહત્તમ છે એ 1,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પોસ્ટ ઓફિસમાં જઈ અને તમારે ફોર્મ ભરવાનું રહેશે.
તો પ્રધાનમંત્રી વિકાસ પત્ર યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રો રજીસ્ટ્રેશન કરવા માંગે છે અને લાભ લેવા માંગે છે એવા ખેડૂત મિત્રો ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં પણ જણાવી દે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને છે દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને જે ખેડૂત મિત્રો પીએમ માનધન યોજનાનો લાભ લઈ રહ્યા છે તો આવા દરેક ખેડૂતોને પીએમ કિસાન અને પીએમ માનધન યોજના અંતર્ગત છે એ દર વર્ષે આર્થિક સહાય આપવામાં આવશે. જે પણ ખેડૂત મિત્રો આ બંને યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરી અને ફોર્મ ભરે છે તો એવા ખેડૂત મિત્રોને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. ખાસ કરીને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે પેન્શન આપવામાં આવી રહ્યું છે એમાં મિત્રો પીએમ માનધન યોજના અંતર્ગત તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને પીએમ માનધન યોજનાનું જે રજીસ્ટ્રેશન તમે કરાવો છો તો તમને દર મહિને વાર્ષિક છે એ સહાયતા સ્વરૂપે લાભ આપવામાં આવશે. જેમાં મિત્રો છેલ્લા કેટલાય વર્ષોમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સાહેબ દ્વારાની જે સરકાર ચાલી રહી છે એમાં ખેડૂતોને ઘણી મોટી યોજનાઓમાં લાભ આપવામાં આવી રહ્યો છે. પીએમ કિસાન સન્માન નિધિ ઉપરાંત કિસાન માનધન યોજનાનો પણ લાભ છે એ આ યોજનામાં આપવામાં આવી રહ્યો છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની જે આર્થિક સહાય આપવામાં આવે છે એમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજના આ બંને યોજના થકી છે તમે રજીસ્ટ્રેશન કરીને પણ લાભ મેળવી શકો છો. જેમાં ખેડૂતોને જે પેન્શન આપવામાં આવે છે એ પેન્શનનો લાભ લેવા માંગતા હો તો તમે આ યોજનામાં રજીસ્ટ્રેશન કરી અને રોકાણ કરી શકો છો. રોકાણ કરવા માટે તમારે મિત્રો દર મહિને 55 રૂપિયાથી 210 રૂપિયા સુધીનું રોકાણ કરવાનું છે અને જ્યારે તમે રોકાણ કરો છો તો તમને આ સહાય યોજના અંતર્ગત જે રજીસ્ટ્રેશનની જે પ્રોસેસ છે એ પ્રોસેસ અંતર્ગત લાભ આપવામાં આવશે અને એમાં પણ તમને છે એ દર મહિને પેન્શન સ્વરૂપે 3,000 રૂપિયા રિટર્ન મળશે. તો 18 વર્ષથી 60 વર્ષની વચ્ચેના કોઈ પણ ખેડૂત મિત્રો રજીસ્ટ્રેશન કરી શકે છે અને ત્યારબાદનું પેન્શન પણ મેળવી શકશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગેસ સિલિન્ડરના નવા નિયમો અંગે છે એ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કેવાયસી ફરજિયાત હશે તો જ તમારું ગેસ સિલિન્ડર છે એ પાસ થશે. હવે મિત્રો કેવાયસી તમારા માટે છે એ ખાસ કરીને જાણવા જેવી બાબત એ છે કે જો તમે ગેસ કનેક્શન અંતર્ગત કેવાયસી નથી કરાવતા તો તમારું ગેસ કનેક્શન બંધ કરી દેવામાં આવશે. આ સાથે જ મિત્રો અંતર્ગત છે મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક કરાવવું ફરજિયાત રહ્યું છે. એ સાથે જ ઓટીપી ચકાસણી ગેસ કનેક્શન વખતે છે એ ગેસ સિલિન્ડરની જે ડિલિવરી વખતે ઓટીપી છે એ તમારે આપવો પડશે. આ સાથે જ સબસિડીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ગેસ સબસિડી હવે લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે અને આ માટે મિત્રો નકલી લાભાર્થીઓ છે એ અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો સરકાર દ્વારા પણ આ એક અપડેટ આપવામાં આવ્યું છે જેમાં જો તમારી પાસે ગેસ કનેક્શન હોય તો એના ભાવમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. ટૂંક સમયની અંદર મિત્રો ઉજ્જવલા યોજના અંતર્ગત જે ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યો છે એમાં 50 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. તો ખાસ કરીને આ અંગે પણ તમે છે એ સમાચાર જાણી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યના જે ખેડૂતો છે એમને દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના જે ઉત્પાદિત કરેલા શાકભાજી છે એના પાકોની સરળતાથી મળી રહે એ માટે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળી રહે એ માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજના હેઠળ શાકભાજીની ખેતી કરતા પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂત મિત્રો છે એમને જે હેક્ટર દીઠ છે એ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને મહત્તમ 1 હેક્ટર દીઠ છે તમને લાભ આપવામાં આવશે નહીં કે વીઘા દીઠ. તો મિત્રો તમે ખાસ કરીને આ યોજના વિશે છે જાણી લેજો. ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચારની અંદર દરેક ખેડૂત મિત્રોને લાભ થાય અને જે ખેડૂત મિત્રો છે એમને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, લોકવન, ઘઉં અને ટુકડા ઘઉંની જે જાડી અને ઝીણી મગફળી છે એ કાળા તલ અને સફેદ તલ આ બંને કેટેગરીમાં જે તલ છે એની પણ ખેડૂતોની મોટા પ્રમાણમાં આવક છે એ શરૂ થઈ ગઈ છે અને ખેડૂતોની ડુંગળીની પણ આવક શરૂ થઈ ગઈ છે. તો ખેડૂતોને ડુંગળીમાં પણ સારામાં સારો ભાવ મળી રહ્યો છે. લાલ ડુંગળીના ખેડૂતોને મિત્રો અત્યારે 300 થી 450 રૂપિયા સુધી મળી રહ્યા છે અને સફેદ ડુંગળીના પણ ખેડૂતોને 250 રૂપિયાની આજુબાજુ છે એ ભાવ મળી રહ્યા છે. તો તમારા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને કેવો ભાવ મળી રહ્યો છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અને ભાવનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડની અંદર જે ટેકાના ભાવે મગફળીની ખરીદી હતી એની શરૂઆત થઈ ગઈ છે. તો તમારી પાસે પણ જો મગફળી હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તો તમે વેચાણ કરી શકો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં છે એ ઘટાડો થયો છે.
આજે મિત્રો સોનું ચાંદી છે એ 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થયો છે. એ સાથે નવો ભાવ 80,150 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ 80,650 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 610 રૂપિયાનો ઘટાડો થયો છે. એ સાથે નવો ભાવ 87,500 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ છે 88,110 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં પણ 1,500 રૂપિયાનો ઘટાડો થયો છે. તો મિત્રો આજે આપણે જે સમાચાર, માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરજો.